સાબરકાંઠાની ચિતરિયા બેઠક પર ભાજપની જીત થઈ। ચિતરિયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય થયો છે। ભાજપના ઉમેદવાર રમીલાબેન ઘોગરાનો ભવ્ય વિજય થયો। 883 મતની લીડ સાથે ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે। રવિવારે ચિતરિયા બેઠક પર મતદાન યોજાયું હતું। ચિતરિયા બેઠક પર 67.47% મતદાન નોંધાયું હતું। લીનાબેન નીનામાના અવસાન બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। ફરી યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠક જાળવી રાખી છે। સાબરકાંઠાની આ ચિતરિયા બેઠક કે જ્યાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી ને હવે ત્યારબાદ ચૂંટણી યોજાઈ અને હવે તેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ચિતરિયા બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, ચૂંટણી થઈ અને હવે આજે પરિણામ આવ્યું છે, શું વિગત? સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્યારે જાહેર થઈ ત્યારે જે ચિતરિયા બેઠક પર લીલાબેન નીનામાનું નામ જાહેર થયું હતું, ત્યારબાદ તેને હાર્ટ એટેકથી અવસાન થતું, જેને લઈને ચૂંટણી મોકૂફ રખાઈ હતી। આજે રવિવારે તેની બેઠકમાં મતદાન યોજાયું હતું, જેમાં રમીલાબેન જયંતિભાઈ ગોધરાને ઉમેદવારી તરીકે જાહેર કર્યા હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આદિવાસી જે ટીમ છે તેની સામે ચૂંટણી જઈ હતી, તેને લઈને 883 મતથી આજે ભાજપના ઉમેદવાર રમીલાબેન જયંતિભાઈ ઘોગરાનું વિજય થયો છે, જેને લઈને ચિતરિયા બેઠક પર 67% જેટલું મતદાન થયું હતું અને આજે જેનો ચૂંટણી જાહેર થતા ભારે બહુમતી જીત્યા છે, જેને લઈને આજે વિજય બાદ ભાજપ કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે અને ફરી યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠક છે જાળવી રાખી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।